હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે તેવું કાચી કેરીનું શરબત. આ ઉનાળાની સિઝનમાં લીંબુ ખૂબ જ મોંઘા હોય છે, તો તમે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે તો લીંબુના શરબતની બદલે આ કાચી કેરીનું શરબત બનાવીને પીવડાવશો તો તે ખુશ થઈ જશે. તો એના માટે આપણે સૌથી પહેલાં 2 કાચી કેરી લઈશું. આ કેરીને આપણે છાલ કાઢી નાખવાની છે અને છાલ કાઢી એના આપણે વચ્ચેથી ગોટલી નીકાળી દઈશું. પહેલાં આપણે કેરીમાંથી બધી ગોટલી કાઢી લઈશું અને ત્યારબાદ આપણે કેરીના નાના નાના પીસ કરી લઈશું. તમે કેરીની છાલ નહીં કાઢો તો પણ ચાલશે, પણ કેરીની છાલ કાઢશો તો તેની પેસ્ટ ખૂબ જ સરસ થશે, કેમ કે આપણે આની પેસ્ટ તૈયાર કરવાની છે. તો પહેલાં આપણે બધી કેરીના પીસ કરી લઈશું. આ કેરીનું શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો અને આ વિડીયો પૂરો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે પીસ કર્યા પછી એક મિક્સર જાર લઈશું, એની અંદર આ કેરીના પીસ ઉમેરીશું. ત્યાર પછી આપણે ફુદીનાને ધોઈ અને સાફ કરી અને પછી એ ઉમેરીશું. ત્યાર પછી 1 વાટકી ખાંડ લઈશું. ફુદીનાને તમારે કોરો કરીને ઉમેરવાનો છે, એનું રીઝન હું તમને પાછળથી કહું છું. હવે આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. આ પેસ્ટને તમે 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે તો તરત આપણે એને બનાવીને આ શરબત આપી શકીએ છીએ. એટલા માટે તમે કેરી અને ફુદીનો કોરો કરીને યુઝ કરશો તો તે લોંગ ટાઈમ સારું રહેશે. હવે આપણે શરબત કઈ રીતે બનાવવું તે બતાવું તમને. એના માટે આપણે 2 ચમચા પેસ્ટ લીધી અને ત્યાર પછી અંદર આપણે અડધી નાની ચમચી મરી પાવડર ઉમેરીશું, 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી સંચળ પાવડર ઉમેરીશું. ત્યાર પછી અંદર અડધું લીંબુ એડ કરીશું. લીંબુ તમે નહીં ઉમેરો તો પણ ચાલશે, કેમ કે કેરીની અંદર ખટાશ હોય જ છે, પણ લીંબુ ઉમેરશો તો ટેસ્ટ વધારે સારો આવશે. ત્યાર પછી આપણે અંદર આઈસ ક્યુબ ઉમેરીશું અને આ પેસ્ટને સારી રીતે હલાવી લઈશું. લીંબુ આપણે વધારે નથી ઉમેરવાનું. ત્યાર પછી આપણે અંદર ઠંડુ પાણી ઉમેરીશું. તમારે જેટલા ગ્લાસ શરબત તૈયાર કરવું હોય એ પ્રમાણે તમારે શરબતની પેસ્ટ લેવાની. ત્યાર પછી અંદર ફૂડ કલર ઉમેરવાનો અને એને હલાવી લઈશું. આ ફૂડ કલર ઉમેરવો પણ ઓપ્શનલ છે. ત્યાર પછી મેં 10 મિનિટ તકમરિયા પલાળીને રાખ્યા હતા, એ ઉમેર્યા છે અને આ શરબતને આપણે સારી રીતે હલાવી લઈશું. કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. આપણે ઘર માટે પીવા માટે બનાવતા હોય તો કલર ના ઉમેરો તો વધારે સારું. મેં અત્યારે આ વિડીયો બનાવ્યો છે એટલે વિડીયોમાં સારું દેખાય એના માટે જ કલર ઉમેર્યો છે. બાકી રનિંગમાં હું ઘર માટે શરબત બનાવું ત્યારે કલર બિલકુલ ઉમેરતી નથી. તો તૈયાર છે આપણું ટેસ્ટી શરબત. થેન્ક યુ.